આપણા લગ્નની સંસ્કૃતિને વિદેશના લગ્નમાં ફરક શું લાગ્યો? મેં તો વિદેશમાં ને આપણામાં ફરક એટલો કે વિદેશમાં પહેલાં ધંધે ચડે અને પછી લગ્ન કરે. અહીંયા આપણે લગ્ન કરે પછી ધંધે ચડે છે. હા, અને મજા હશે. અને ખરેખર જો અત્યારે આ અહીંયા જેટલા જણા આવ્યા, મને જાજાની ખબર છે આમાં લગભગ અત્યારે 4 શનિ રવિ રજા આવે છે. ને ખરેખર બાબા મને હમણાં બહાર મળ્યા. સીતારામ. સીતારામ બોલો દાદા. અહીંયા હું આવ્યો. મેં દાદા ભવાની ચેરિટેબલનો પ્રોગ્રામ છે, પ્રદીપભાઈ ને અમારા હસુભાઈ બધી ટીમ, અને ડાયરાનું સુંદર મજાનું આયોજન છે, મજા કરાવવા આવ્યો. જમાવજો. મેં દાદા તમારે કેટલા વર્ષ છે સુરતમાં? મારે 70 વર્ષ છે. મેં તમે જમાયું? હોશિયારી નો થામાઈ જવા દે કે. એટલે મેં દાદા ખારા થાવમાં. એટલે મેં દાદાને પૂછ્યું, દાદા તમારા દીકરા કેટલા? એ તો જો. મારે ભાઈ 4 દીકરા છે. પેલો દીકરો શું કરે? સવારમાં કંઈક હવાનો કોમ્પ્યુટર આમો બેસી જાય, 3:30 ઊભો થાય. મેં ઠેક શેર બજારનું કરતો લાગે છે. મેં દાદા શેર બજાર ધંધો હારો, પણ નિફ્ટી સિફ્ટી ન આવી જોઈજો. કેમ કે અત્યારનું હમણાં 1.5-2 મહિનાથી શેર બજાર એવું થઈ ગયું છે કે જે થાર લેવાનું નક્કી કરતા હતા એ બધા મોહનથાળ ઉપર વી આવ્યા છે. હા ખરેખર. એટલે મેં દાદા શેર બજાર ધંધો હારો. મેં તું હા ધંધો હારો. મેં દાદા મેં બીજો દીકરો કાપડમાં છે. મેં વાહ, કાપડ એ હારો ધંધો. દાદા મેં કાપડ જો ઉત્તમ ધંધો નહીં સુરતમાં. બરાબર ને? અરે દાદા અરે. મેં દાદા ત્રીજો દીકરો હીરા, ડાયમંડ. મેં તો વાહ, હીરા જેવો ઉત્તમ ધંધો નહીં દાદા. મેં આના જેવો તો સુરતમાં ધંધો જ ન મળે. મેં ચોથો દીકરો એ અમારા સોર છે. મેં સોર છે ઘેરે શું કરવા રાખ્યો? એ કે અટાણી ઈ જ ઘર હાકે છે કે, બાકી આ તણે તો હાવ નવરા આટા ઠોકે 6 મહિના હમણાં. એ કે એમ છે ખાલી મૈતરપુરા ટિફિન ખાઈને વી આવે છે. એટલે મજા કરવી. હા, મને જેટલો સમય મળે ને એમાં આનંદ આપણે કરી લેવાનો, સમજ્યા? અને જેટલા જુવાનિયા બેઠા જો એને સલાહ આપું, સોફે બેઠા હોય એને, સાઈડમાં ઊભા હોય એને, વાહે ગોઠવાણા એને, વાહે જેટલા બેઠા બધા લગભગ મિની બજારનો ગાણવો લાગે છે. બેહો વૈશાલીના વડાપાઉં. જેટલા જુવાનિયા બેઠા સલાહ આપું, જલ્દી સંબંધ કરી વાળજો. બહુ બાયોડેટા જોવામાં ન રહેતા. બહુ બાયોડેટા જોવા માર્યા તો લક્ઝરીની વાંહે સકડા છૂટી જાય. અને પછી જે આપણે જે છકડા લાવવા પડે છે, ડાંગ, રાજપીપળા, સાપુતારા, અને હવે તો નવો ટીપી ખુલ્યો ડેડિયા પાડા. શું કરો તમે કયો? પણ એક બહુ ઝીણો જોક્સ કહું, જો સમજાય ને તો બહુ ઝીણો જોક. હમણાં મારા કાકાનો 40 વર્ષે ડેડિયા પાડા સંબંધ થયો. 40 વર્ષે. તે વેલેન્ટાઇન દિવસ આવે ને મારા કાકાને થયું લાવ કંઈક ગિફ્ટ આપું. તે સિલ્ક ને ડેરી મિલ્ક ને કિટકેટ ને કાજુ બદામ ને અંજીર ને બધું પેક કરીને આપ્યું. તે છૂટું છું. મેં કાકા આમાં કેમ છૂટું છું? તારે કાકી કે વિમલ ન લવાય. આમાં નો સમજાય વી જાય સમજો. ખરેખર આમાં હોય તો ખ્યાલ આવે. એમ છે કે ના ખરેખર સમજ્યા. અને બાયોડેટા બનાવો તો થોડુંક સત્ય લખજો. ભલે વજન થોડોક પ્લસ માઇનસ લખો તો એસપી વાંધો નહીં. ને મારા કાકી એક દી રોવા મીડા. મારા કાકાને કે આખી જિંદગી નકરો છેતરવાનો ધંધો કર્યો. પણ હું છેતરવાનો ધંધો કર્યો તને? આખી જિંદગી તમે મને છેતરવાનો ધંધો કર્યો, પણ હું તને છેતરી. બાયોડેટા હું લખ્યું તું ઘરના 2 પંપ હાલે. લગ્ન પછી ખબર પડી હવા ભરવાના હતા. પણ પંપ તો પંપ છે, જે હોય હાલે છે ને એને ભૂગો. તમે હાલે છે એને ભૂગો. અને આજ તો પછી નોટું થોડીક મેં ગોતી દીધી એટલે ફાટલી આવે એટલે હાથ માર કાંઈ કહેવાય એવું છે નહીં. સમજ્યા? પણ મજા હશે, આનંદ છે. જો કલાકાર બધા. અને અહીંયા ખરેખર બહુ સુંદર પ્રોગ્રામ છે. અને હું લગભગ આજથી 2 વર્ષ પહેલાં આવ્યો હતો તો એ ખૂબ આનંદ કર્યો હતો. વળી પાછો એક પ્રોગ્રામ આવ્યો હતો એ ખૂબ આનંદ કર્યો હતો. અને વળી પાછા જ ભેગા થયા. અને અહીંયા તો બધું બહુ સુંદર રૂડું આયોજન હોય. નકર અમુક ગામડામાં પ્રોગ્રામ કરવી ને અને ક્યારેક ઉતાવળમાં નીકળે ને પાર્ટીને ફોન કરી હાલો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે, થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂન નાખી ભાઈ એટલો પીવો
હજી આપણે ફૂલપાડા જીઆઈડીસી ફેક્ટરીએ 3 ગણો માલ પડ્યો છે. અને અટાણે તો ખરેખર આ લગ્નની સિસ્ટમ જે આવી ગઈ યોગી, મેં મારા લગ્નનો હું દાખલો આપું તમને. ખરેખર લગ્ન હોય ને, લગ્ન અટાણે ગ્રુપ બની જાય છે. આ બેઠા સ્વયંસેવકો ગ્રુપ બની જાય, ડીડી જીઓરો સાહેબ ગ્રુપ બની જાય કે ભાઈ મિલન તળાવ્યા મેરેજ ગ્રુપ. એમાં પાછા મેસેજ નાખે, ભાઈ ડાયરો ચાલુ થવાની તૈયારી છે, સ્વયંસેવકો અને આપણી જે કાંઈ કમિટી છે ડાયરા કમિટી એ સ્ટેજ પાસે પૂગે. એટલે એ અમારે ભૌતિકની બધા સ્ટેજ પાસે આવે. વળી પાછો ગ્રુપમાં મેસેજ, ભાઈ કલાકાર મિત્રો આવી ગયા છે, ભવાનીમાંથી આપણે પ્રદીપભાઈ હસુભાઈ બધા મહેમાન તરીકે આવ્યા છે અને એને જમાડવાની વ્યવસ્થા કરવાની છે, બધા ટેબલે પૂગો. એટલે બધા રોનકભાઈને અમારા બધા વીઆઈપીમાં લોકોને લઈને જાય. વળી પાછો થોડોક ટાઈમમાં મેસેજ, ભાઈ મિલનભાઈ અને એના ઘરનાની એન્ટ્રી કરવાની છે, બરાબર, તો આપણે બધાની એન્ટ્રીમાં હાજર રહેવાનું છે, તો બધા ત્યાં પહોંચો. એટલે બધા કોપડામાં પૂગે. બધું આવું થઈ રહે ને દિયોરા સાહેબ, ત્યાં થોડીક વારમાં ગ્રુપમાં મેસેજ આવે, ફુવા લેફ્ટ. ફુવા ગ્રુપમાં જ નીકળી ગયા હોય. અને ફુવા ક્યાં જાય? લગ્નમાં ફુવા આગા પાછા થાય એટલે સમજી જાય, ઓ બકરી બરફ ગળી ગઈ. લગ્નમાં કોઈ ખરેખર એમ કે ને કે મારા સંબંધી અહીં રહેશે, અડધો કલાક આટો મારતો એટલે ખબર પડી જાય કે ઓ હું નહોતો પીવાનો પરણે પાયો. એમ જાય. પણ લગ્ન છે, મજા છે. અને ખૂબ આનંદ કર્યો, ખૂબ બધે ભાવ પ્રેમથી. આમ જો ખરેખર આ તો ઘરનું ગ્રુપ છે એટલે ટેક ચા આપો છો, કરે પીતા હોય લ્યો. ના ના લઈ લે હું તો એમ ના કહું ભાઈ, આવા ટાઈમે ઘરે ન પીતા હોય એટલે મેં કીધું હવા બહાર જ્યાં લઈ લે હા લઈ લે. કલાકારને આવ્યો નકર મરી જાય, ક્યાં બાપના દીકરા એમ આપો, કલાકારને આપો. આવો સારું કર્યું અહીંયા નાખ્યું. નકર અમારા ગામમાં પ્રોગ્રામ હતો, તમે જોડી લઈને નીકળા કે કાંઈક નાખે તો કે માવાને કાગળિયા નાખ્યા, એને કે કચરા પેટી. પણ આનંદ છે, મજા છે. અને કેવો સરસ, જો અત્યારે તો કેમેરાની ટીમ એવડી આવી ગઈ, કેવા સરસ. મારી હગાઈમાં 4-5 કેમેરાવાળા આવ્યા હતા સંબંધથી. આપણે સંબંધમાં જાણ 4-5 કેમેરાવાળા આવ્યા ને મારા કાકાને મારા કાકી દેહમાં આવ્યા. સમજ્યા? તે મારા કાકાને મારા કાકી એવા આમ તૈયાર થયા હતા ને, તે ફોટોગ્રાફર કીધું એકદમ સો ગોર્જિયસ લાગો છો, આમ સીધા ઉપર તો ફોટો પાડ દો. તો મારા કાકાને મારા કાકી આમ ઉપર, એમ નહીં, આમ હક કરીને ઉભા રહ્યો. હક એટલે ગળે મળવું. આમાં કોઈ વલ્ગારિટીનો શબ્દ નહીં. બાપ દીકરો ગળે મળી શકે, મા દીકરી ગળે મળી શકે. આપણો દીકરો 20 વર્ષ અમેરિકા રહીને આવે, આપણે એરપોર્ટ ઉપર લઈ જઈએ આપણે ગળે મળવી છે ને. કોઈ વલ્ગારિટીનો શબ્દ નહીં. એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો, આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો. તે મારા કાકાને મારા કાકી આમ હક કરીને તે કંઈક કરોડો દઈને અવાજ આવ્યો. તે મારા કાકી રોવા મીડા. અને તમને બધાને ખબર, મારા કાકી રોવે એવું શિયાળામાં કૂતરી રોવે ને એમ રોવે. બાયું ભાડે નથી, ભાઈ બે જાય. પણ હું છું, હું કામ રોવા માંડી રાડુ રાખોમાં અટાણ સુધી બધું કે તમે મને પ્રેમ નથી કરતા, પણ મને આજ ખબર પડી તમે મને કેટલો પ્રેમ કરો છો. પણ હું છું, બોલની આ સમાજમાં મારી આબરૂ છે, કઈક રોવા છે ની માંડી રાડુ નાખોમાં. પણ તો હું કામ રોસ? ફોટો વાળા કીધું તમે બહુ હારા દેખાવ છો, અને આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો, અને મેં તમને હક કરીને તમારા દિલમાંથી કરોડો થઈને અવાજ આવ્યો. તો એ મારા કાકા કીધું કે આટા વગર આગી ઉભી ખિસ્સામાં શિવાજીની જોડી ભાંગી નાખી. પ્રેમ આ હતો, પ્રેમ આ હતો. પણ એ પ્રેમ બધો વી ગયો, એ પ્રેમ બધો વી ગયો. મેં તમને કીધું નહીં પ્રમાણે. નકર એક છોકરો ને એક છોકરી બે બાંકડે બેઠા, સમજ્યા? એમાં છોકરી છે ને અમદાવાદ બાજુનો છોકરો આપણે પ્યોર જુનાગઢનો હતો. એટલે છોકરી કહેતી હતી એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું કીધું ફરીથી કીધું, એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું તારી માટે એકદમ પરફેક્ટ છું. છોકરી કે કેમ તારો બિઝનેસ બહુ ઊંચો છે? કે યસ, મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે લે. બોલો, આમ સંબંધ કરી નાખ્યો. એટલે સંબંધ કરવા વાળા ક્યાંય પાછા નથી પડતા ભાઈ, પણ લગ્નનો આનંદ છે.
લગ્નના ગીતનો આનંદ છે. અને બહેનોએ જે લગ્ન ગીત લખ્યા ને બહુ સમજી વિચારીને બુદ્ધિથી લખ્યા છે. કેમ કે જાન ઉગલે ને તે ગીત ગાય કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. બેન લગ્ન ગીત કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. મોરને ક્યાં મોકલે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે હાથમણે દેશ, વળતો જાય છે વેવાઈને માંડવી. મોરલાને વેવાઈને માંડવી શું કરવા મોકલો? કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે, હાથમણે દમણ છે. મોરલો ત્યાં જ ફૂલ થઈ જાય અને એ ફૂલ થઈને કોકના હોતડા પાડી નાખે એમ છે. એટલે નહીં ત્યાં મોકલો હતો. હા દુઃખની વાત છે, કરી પણ હા હવે આવ્યા છે લઈ જ લેવી લ્યો ને. અકાબા ગઢવી મા અધિકા એકલા એકલા ચા પીવો બોલો. કલાકાર મૈજત ક્યાં આપણા બાપના દીકરા છે. હમણાં થોડાક દી પેલા મારે હાહરીમાંથી ફોન આવ્યો કે કાબા જીજી વ્યા જાય એમ છે, દીકરીને મોતું જોવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને લઈને જો માં ઘરના કે જીજી જીજી બેઠા થયા મારા 800 જ્યાં. અમુક કેરેક્ટરનો આનંદ હોય, અમુક કેરેક્ટરનો આનંદ હોય ભાઈ. હે આ સન્માન પ્રદીપભાઈનું નથી, આ સન્માન અમારે ભવાની ચેરિટેબલ આખાનું છે. જોરદાર તાલીઓથી ડીડી દિયોરા સાહેબને વધાવો બાપ. ક્યાં ગયા અમારે દિયોરા સાહેબ? ખૂબ સારું સંચાલન કરે છો. વાહ સાહેબ, આનંદ થયો. અને જો આવી તમારી મજા હોય ને કંઈ તો અમે કલાકાર રાજી રહી. બાકી કોરોનામાં જે અમારી હાલત થઈ છે, આ કુર્તા કડસલી મારી ગયા હતા, કાઢ્યું નહોતી ભાંગતી. કોરોના ખરેખર શીખવાડ્યું ઘણું એવું. અને હજી ખરેખર કહું તો ગામડે હજી ઘણા નથી ખબર હો આ કોરોના હું ત્રિલોકભાઈ. ગામડે હજી ઘણા નથી ખબર. એક દાદા હવારમાં દવાખાને ગયો, સીતારામ સીતારામ બોલું તો આખું શરીર ઉકાળા મારે છે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે. એટલે ડોક્ટરે કીધું દાદા કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને મેં કીધું ને હજી ઘણા નથી ખબર પડી આ કોરોના હું. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કરે, હાલો બા, એ બા મારા વહુને કોરોના આવ્યો, એ બા એ મારા વહુને કોરોના આવ્યો. તે મારા બા એવા સારું કર્યું આમ છો લગ્ન પછી બિચારીને 8 વર્ષ કાંઈ નહોતા આવ્યું. અરે ડોહો રોગ છે આ દીકરો નથી, આખા ગામમાં પેંડા બેઠા બોલો થાબડી. એ તો બા તમને શરમ છે કઈ? શરમ હોવી જોઈએ તમને. 2500 પેંડાનું બિલ કર્યું અને એમાં દાદા દવાખાને ગયો, આખું શરીર ઉકાળા મારે. દાદા કીધું તો ખરું કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ કરો. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવો? કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા ગયા. હું છે રિપોર્ટમાં? ડૉક્ટર કે દાદા તમને ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસ કે અંડાબિટીસમાં નો કર ભાઈ લુખા કંઈક સમજાય એવું કે એમ કારગિલ શોક જ રહું છું. દાદા દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા? હાવ બુદ્ધિ વગેરેનો છો, કંઈક સમજાય એવું કે નહીં? ડૉક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. 4 બાબા સામે બેઠા. આ બાબો ભારે ભાગશાળી નહીં, આપણે રેશન કાર્ડમાં નથી આવતી. આનું શું કરો તમે કહો? આમ આ કોઈથી જમીનો વેસે? આ કોકના શેઢા દબાવ્યા વેસે નહીં કોઈથી. અને ખરેખર જો કદાચ તમે કલ્પના કરતા હો કે આપણા ગામડાના બાપાને અંગ્રેજી નથી આવડતું તો વેમ મૂકી દેજો. આપણા ગામડાના બાપાને જેટલું અંગ્રેજી આવડે એટલું કોઈ નથી આવડતું. વર્ષો પહેલા મારા દાદાના ગામમાં દૂધની ડેરી હતી સમજ્યા. તે એક અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળો. મારા દાદાને કહે, હે દાદા હાઉ આર યુ? મારા દાદા કહે, બસ मंडलई उपाड़ लीजिए. व्हाट इज मंडलई? वो उठाते हैं बाद में भरते नहीं है. सरकार हमको ढूंढती हम कहाँ पे है, हम चौरे पे होते. ओके नो प्रॉब्लम नो प्रॉब्लम. તે અંગ્રેજ અધિકારી કંઈક જોઈ ગયો સમજ્યા. મારા દાદાને કહે, હે દાદા વોટ ઇઝ ધીસ? મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કહે વોટ ઇઝ દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. લ્યો બોલો અને શું કરો તમે કહો? એટલે અંગ્રેજી પરફેક્ટ છે, નથી એવું નહીં. હે
ખૂબ આનંદ કરવો છે, ખૂબ મજા કરે. મારી એક ફરમાઈ છે, હું લઈ લઉં. હા, જો હું છે ને હું રામાપીરનો પરમ ભગત છું. મને એક રામામંડળ જોવું બહુ ગમે, અને રામામંડળમાં મને એક હવા બારનો સમય બહુ ગમે, અને એક ખબરમાં 5 વાગ્યાનો સમય બહુ ગમે. કેમ કે હવા બારે પઢિયાર રાજા આવે. અરે પ્રધાનજી, કેમ કે ઓલા સાઉન્ડ 2500 વાળા હોય, સમજ્યા? એટલે અવાજ જાજો કાઢે, ચાઇના સ્પીકર હોય ને એટલે. અરે પ્રધાનજી, પ્રધાનજી, અરે પ્રધાનજી, જી મહારાજ, જી મહારાજ, પ્રધાનજી, મહારાજ જી મહારાજ, પ્રધાનજી, આજ મને મારું આસન ડોલતું લાગેનું કારણ એ કે બાપુ બેરિંગ ગયા હોય, કે શરમ શેક ને આમાં બેરિંગ ન આવે. અને એક મજા આવે 5 વાગે, કેમ કે 5 વાગે ભેરવો રાક્ષસ આવે. અને તમને બધાને ખબર છે કે જ્યાં રામામંડળ રમાતું હોય ત્યાંથી થોડેક આગે ઉતારો આપ્યો હોય, બધાય પાત્ર તૈયાર થઈને ત્યાંથી આવે. હવે અમારા ગામમાં રામામંડળ અને પ્રાથમિક શાળામાં ઉતારો આપ્યો હતો બધાય પાત્ર, કે ત્યાંથી બધા તૈયાર થઈને માંડવી આવે. હવે બરાબર 5 વાગ્યાનો સમય, અને આ બધું ઢોલ વાજો, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ભેરવો ભાગ્યો ખરો પણ ભૂલી ગયો. પ્રાથમિક શાળાના ગેટે કુતરી વિયાણી હતી, તે કુતરીને ભેરવો હામામાં થઈ ગયા. હામામાં થઈ ગયા. અને કુતરીએ પહેલી વાર ભેરવાને જ કહ્યું, ઓ ભેરવરાજ, સો હેન્ડસમ બ્રધર. તે ભેરવો માંડવે જઈને બદલે સીધો સીમમાં વયો ગયો. એટલા પાણી ઉતરી ગયું, હાથમાં કાકડું. અહીંથી બધે ફોન કર્યો, ભેરવા ક્યાં છો? હું છું. કે રામાપીર વાટ જોવે. એ કે રામાપીરની જો ને મને આવીને મારી દે, કે કેમ? કે બહાર નીકળે તો મને કુતરી માન નાખશે. બોલો, એટલા ચીપટીમાં હોય? નો હોય, એવું ન હોય. હરેક માણસો ચીપટીમાં હોય. હે, અને મેં કીધું ને બુદ્ધિ કાઠિયાવાડમાં ને કરેક બાપા હવારમાં હાર્ડવેરની દુકાન, સમજા? સીતારામ, સીતારામ બોલું દાદા. 2 કિલો વેણુંનું ઘી આપ. શું કીધું દાદા? 2 કિલો વેણું ઘી, વેણું ઘી. દાદા હાર્ડવેરની દુકાન છે, પાના પૈસા પકડ મળે, ઘી ડેરીમાં મળે. વેણું ઘી? અરે દાદા, ઘી વેણું મને ખબર છે ડેરીમાં મળે. નહીં મળે. ના ના, બાબા વી ગયા બીજા દી બાબા પાસે. સીતારામ, સીતારામ બોલો દાદા. 2 કિલો વેણું ઘી આપ. દાદા કીધું ખરું, વેણું ઘી અહીં ન મળે. આ હાર્ડવેરની દુકાન છે, પાના પેચા પકડ મળે, પતરા મળે, સિમેન્ટ મળે. તમે હું રોજ આવી રેડિયો નાઇકમાં વિયો જાઓ છો. બાબા વી ગયા ત્રીજે દી બાબા પાસે. સીતારામ, એ કે દાદા આજ જો ઘી માંગ્યું ને વેણુંનું તમે અહીંયા મારી પાસે બંદૂકે દેવો. પાકો. વી ગયા. અઠવાડિયા પછી બાબા પાસે આવ્યો. સીતારામ, ઓલાને શું કંઈક ફેરફાર આવ્યો હોય છે ને હવે તો. સીતારામ બોલો તો. બંદૂક રાખશો? કે દાદા હાર્ડવેરની દુકાને થોડી બંદૂક હોય. તો 2 કિલો વેણું ઘી આપ્યા લીધે. બુદ્ધિ પુષ્કળ છે, નથી એવું નહીં. એટલે બુદ્ધિના દાખલા છે જે છે ને, એની સિવાયના કોઈ દાખલા નથી. અને જો કદાચ તમે ગમે ત્યારે જીવનમાં પ્રગતિ હોય, તમે આગળ જતા હો, ત્યારે વિરોધવાળા હોય. અમે ડાયરા કરવી તો આમાં અમારે ક્યાંક ટુકડા લોકો પીએમ પકડી લેતા હોય, પણ ભગવતીની કૃપા છે, બરાબર. બધા જ્ઞાતિ જાતિને બધાને હરખા રાખીને હાલવાના હોય. અને આ સ્ટેજ બધા આ બધા આને મજા કરાવવાનું છે. અહીં કોઈ એવું નથી કે ભાઈ કોઈને આમ બહુ આમ આગળ લઈ જાઓ. જો આ ભગવતીની કૃપા હોય તો બધું હાલે. આ 100%ની વાત છે. કૃપા વગર જીતુભાઈ ખોટી વસ્તુ છે. કૃપા વગર કાંઈ થતું જ નથી. તમે કદાચ ગમે એવું સારું આયોજન કરો, કરોડો રૂપિયા તમારી પાસે પડ્યા હોય, પણ કૃપા ન હોય તો એ વ્યર્થ છે યાર. પણ આવું સેવાનું ખૂબ સુંદર મજાનું કરે છે કામ. એવા એકવાર ભવાની ચેરિટેબલ ફરીથી જોરદાર તાલીથી વધાવો યાર. ખૂબ સેવા પૂરી પાડે છે ભાઈ. અને મેં કીધું ને ભાઈ, તમે આગળ જાઓ, તમે પ્રગતિમાં હો એટલે વિરોધ થાય. આ વિરોધ અટાણે નહીં, આદિકાળથી વિરોધ આવેલો આવે છે. ત્રિલોકભાઈ, આદિકાળથી વિરોધ આવેલો આવે છે.
તમને દાખલો આપું કે જ્યારે રામાયણનું યુદ્ધ પત્યું અને બધાય વાંદરા કંટાળીને કાંઠે બેઠા હતા. હે બાપા, ઉપ 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 ઉપ, એટલે બધાય વાંદરા કંટાળીને કાંઠે બેઠા હતા. એમાં પુષ્પક વિમાન નીકળ્યું. તે વાંદરા બાંધવા મીડ્યા. ઉપ ઉપ, એ ક્યાં પુષ્પક હતું, એ ક્યાં તો કેદુનું લીધું હતું. એ કે તો પુલ શું કરો બને, 10 જણા ફેરા ન મારી દેવાય. ક્યાં લીધું? અરે કે આ કેદુનું લીધું તા. હનુમાનજીને બોલાવ્યા. આ પુષ્પક લીધું હતું, કે કેદુનું આપણી પાસે હતું. એ કે તો પુલ શું કરો બનાવ્યો, ફેરા ન મારી દેવાય. હું અહીંયા કામ કરું, મારા બાપા ત્યાં કામ કરે, અને એટલું બાંધ્યા છે કોઈ લંકામાં આપણે ઉધાર માવો નહીં દે. અમારું કલ્યાણ કરો એ કહો, ગમે એ થઈ જાય, અમારું કલ્યાણ જોઈશ. એટલે હનુમાનજીએ રામ ભગવાનને આવીને કીધું કે બાપુ બધાએ વાંદરા વિફરાશ, અને એમ કહે છે કે આ પુષ્પક હતું તો પુલ શું કરવા બનાવ્યો, અને બને ભલે બને, હવે અમારું કલ્યાણ કરો. તો એ રામ ભગવાને કીધું તો કે બધાએ વાંદરાને પૂંછડા પકડી પકડીને ઘા કરો. જ્યાં પડશે ત્યાં આંખ ઓછી ખુલશે પણ વિકાસ સારો હોય છે. આ ચીન જાપાન બધા વાંદરા આંખ ઉદા એટલી જ ખોલે, એટલી જ આપણા પ્રાર્થના ખોલતા તારો બાપા એ ઊભો હશે. જોયું? અને શિક્ષણ મજાનું હતું. આપણે ભણતા તેને અત્યારે તમે કીધું છોકરાઓને જે પુષ્કળ બુદ્ધિ થઈ ગઈ છે કે તમે એની વાત જાઓ જો. કેટલી બુદ્ધિ હોય તમને દાખલો આપો, મને બુક આપો ને બેન હોય તો. અત્યારના છોકરાને કેટલી બુદ્ધિનો દાખલો તમને આપું છું. આપણે ભણતાથી પાઠ આવતો ગીલાનો છકડો, વીડી, જાંબાળા, ખોપાળા, તગડી ભણીને ભાવનગર, એમાં ભણી ભાવનગરમાં ભળી ગયું. 98ના છોકરા કેટલા બુદ્ધિશાળી છે. આપણે ભણતાથી 5-5, 6-6 પન્નાના પાઠ આવતા, અને ગુજરાતીમાં લેક્ચર ખાલી અડધી કલાકનું આવતું. એટલે મેડમે પાઠ ચાલુ કરી દીધો હોય, અડધા પાઠે પૂગે તે લેક્ચર પૂરો થઈ જાય, પાઠ અધૂરો રહી ગયો હોય. એટલે મેડમ શું કે વ્યા છે. બીજે દી મેડમ આવીને એના લેક્ચરમાં જોતા હોય. છોકરાઓ છોકરાઓ કાલે હું ક્યાં હતી. એક છોકરો કે કાલે તમે ગણિતના સાહેબ હલકાપુરી પુલ ની છે બેટા, જો બોલો આનું હું કરો તમે કયો. એ કે તમારી ગાડી શું ડેરી પડી હતી બોલો. આટલી બુદ્ધિ આને છે, આટલી બુદ્ધિ આને છે, આટલી બુદ્ધિ છે. જે આપણી ખાસિયત હોય એ તો લેવું જ પડે ને. આપણો જે પોઈન્ટ છે, આપણે જેનાથી આગળ આવેલા એ તો લેવું પડે ને મારા ભાઈ. અને મેં કીધું ને અત્યારે બુદ્ધિ પુષ્કળ થઈ ગઈ છોકરાઓ. જો છોકરું 2 વર્ષનું છે તો હાથમાં મોબાઈલ હશે, શું કાંક બીજા ધોરણમાં ભણતું હોય તો હાથમાં મોબાઈલ હોય. અને છોકરાને મમ્મી પાછી વખાણ કરતી, અમારો ચિંટુ સુખદેવભાઈ એટલો ટેલેન્ટેડ ને, અક્ષય એટલું ટેલેન્ટ એનામાં ભરેલું છે અમારા ચિંટુમાં. એના પપ્પાના ફોનના બધા જ પાસવર્ડ અમારું ચિંટુ જાતે ખોલી નાખે. પણ એમાં જ બાપુજીને ડખા થતા થાય છે. હા ખરેખર. એટલે છોકરાને ફોન ઓછો દો. નકર એક છોકરી સાહેબ પે રોતી રોતી કે સાહેબ શું થયું બેટા, શું કામ રહો છો, લઈ લઉં. પણ શું થયું બેટા, શું કામ રડે? સાહેબ સાહેબ આખો ક્લાસ મને ફાઈ ફાઈ કરે. કોણ છે શરમ વગરના? સાહેબ સ્કૂલના બધા છોકરા મને ફાઈ ફાઈ કરે, રિસેસમાં ઊભી થાવ તો ફાઈ ફાઈ કરે, ક્લાસની બહાર નીકળું તો ફાઈ ફાઈ કરે, રસ્તામાં સાહેબ આમાં મળે ને આખા ક્લાસના છોકરા મને ફાઈ ફાઈ કરે. સાહેબ કે બેસી જા. પ્રાર્થના પતે એટલે બધાને ઊભા કરો. પ્રાર્થના પતીને સાહેબ ગયા. કોણ છે શરમ વગરના? આ ક્લાસની છોકરીને ફાઈ ફાઈ કરે, ઊભા થઈ જાઓ. ત્યાં આખો ક્લાસ ઊભો થઈ ગયો. અને જો એક છોકરો બેઠો, વાહ આ છોકરામાં સંસ્કાર જો. આ એક છોકરો એવો છે જે ક્લાસની છોકરીને ફાઈ ફાઈ નથી કરતો. શરમ વગર ના. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે, કોકની છોકરીને ફાઈ ફાઈ કરો છો. સુખદેવ સાહેબ આ છોકરાનું નામ લખો, આને આવતા સ્નેહ મિલનમાં એવોર્ડ આપવાનું નામ લખવાનું. આના મા બાપે સંસ્કારનું કેટલું ચિંતન કર્યું છે.
કોકની છોકરીને ફઈ ફઈ કરો છો, આ છોકરામાંથી કઈક સંસ્કાર શીખો, સંસ્કાર. કોકની છોકરીને ફઈ ફઈ કરો છો, શરમ વગર ના. બેટા તું કેમ ફઈ ફઈ નથી કરતો? એ કે આખો ક્લાસ મને ફૂવા કે શું કરો કયો લ્યો હે. એટલે બુદ્ધિને આ બધા રમવા જો શેટા, જ્યાં રમે ત્યાં રમવા જો, જ્યાં રમે ત્યાં. નકર એક છોકરો મમ્મી કહેતો મમ્મી આજે રાત્રે ગજબ થયું. બેટા શું થયું? મમ્મી આજે રાત્રે ગજબ થયું. પણ બેટા શું થયું? એ કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને, દરવાજો ખોલો, લાઇટ થાય, પાછી બંધ થઈ જાય. શું થયું બેટા? આજે મમ્મી રાતે વોશરૂમ ગયો ને, દરવાજો ખોલો, લાઇટ થાય, પાછી બંધ થઈ જાય. દરવાજો ખોલો, લાઇટ થાય, પાછી બંધ થઈ જાય. દરવાજો ખોલો, લાઇટ થાય, પાછી બંધ થઈ જાય. અને મમ્મી કહે ઠેક ફ્રીજમાં જઈ આવ્યું. હવારમાં એને બાપાએ કીધું કે 4 દીતા મને ખબર નહોતી કે દૂધ કઈ રીતના ફાટે છે. આ હવારમાં તપેલું લઈને આટા ઠોકતો હોય. બોલો હે. એટલે મજા છે, એટલે આનંદ છે હે. અને મોજ કરો, લેર કરો ભાઈ. હા, પણ ગીતની ફરમાઈશ છે. 12:30 સમય થયો છે. 10-15 મિનિટની મજા કરાવી દો અને પછી જે કાંઈ દોર આગળનો આપણે હોંપો હોય બરાબર. ઘણા મહેમાનો છે અમારે, વિડીભાઈ, સરસભાઈ બહુ. અને ભાઈ અત્યારે યુવાનો આમ જો ખરેખર હા કૃપા ફળી ગઈ છો. હા હા ખરેખર કિયા લઈ આવ્યા બધા, વિચાર તો કરો. હા કિયા 12,50,000. થોડી ગીત આવજો. હે મારા ગાયના ગોવાળ રે હો મોરલી વાળા. હે મારા ગાયના ગોવાળ રે હો મોરલી વાળા. મોરલી વાળા એક મળે તો નથી હંભાળ રે ઓ મોરલી વાળા. મારા ગાયો 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 મારા ગાયના ગોવાળ રે ઓ મોરલી વાળા. આ સુખા હે કાહન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. ભાઈઓ બેજો, ભાઈઓ બેજો. હે કાહન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. ભાઈઓ હે મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. ખાન વાહ સરકારી, વાહ સરકારી. પછી ચા મોકલજો, પછી વાહ વાહ વીડી ખમાણ આવો ભાઈ, વાહ વાહ વીડી ખમાણ આવો ભાઈ. આહા આહા સાહેબ. પણ આ સાહેબની દર વખતે મજા એવી અલગ હોય છે. ત્યારે નાચો, હવે નાચો. હે મારે નતો પીવો ને મને પાયો રે, નતો પીવો ને મને પાયો રે. મધરો દારૂડો મેં કે છે. એ પોત વાગે ને પગ મારા દુખે. હા કાનાણી એ મોડું થાય તો માથું મારો દુખે. એ પહોંચ વાગે ને પગ મારા દુખે. એ મોડું થાય તો માથું મારો દુખે. આહા ભાઈ બંધોએ, આહા સુદામાએ, આહા ભાઈ બંધોએ લતે લગાડ્યો રે. મધરો દારૂડો મેં
આ બધું થોડાક વાંધો નહીં ને, મહેસાણા બાજુના ગાવ તો કોઈ તકલીફ નથી ને. આ 5-10 મિનિટ ખાલી આનંદ કરાવી દઉં ત્યારે આ ફૂલ થઈ ગયા હોય, એટલો બધો નાખી ગયા હોય અને પછી જે ગીત ગાય. હા, અને હવે તો ભાઈ ગુજરાત સરકારે મહેરબાની કરી દીધી ભાઈ, કેમ કે હવે ગાંધીનગરમાં પરમિશન આપી દીધી છે. હે ગાડી હવે ગાંધીનગર સિટીમાં જવાની, એ ગાડી હવે ગાંધીનગર સિટીમાં જવાની, ડાયરાની રોડી મોજ રે થવાની, અમારા ચાહકોની બહુ મહેરબાની વાલા. પણ આમાં ઘણા અમારા મિત્રો છે કે જેના લગ્ન બાકી છે, પ્રદીપભાઈ. હા હા, અને એની માટે ગાવું હોય ત્યારે હે રોમ તારી વાડી માં કોના છે વિવાહ, હે રોમ તારી વાડી માં કોના છે વિવાહ વિવાહ. હે રોમ તારી વાડી માં કોના છે વિવાહ, હે રોમ તારી વાડી માં કોના છે વિવાહ વિવાહ. હા મૈયા, એ મારે મૈયા ભાઈના વિવાહ, એ મારે મૈયા ભાઈના વિવાહ, વીરજી કાકાને યુધાગરા, કોમ તારી વાડી માં કોના છે વિવાહ વિવાહ. હે કોનોડો જીલવા હેડો રે ગોપીઓ ટોળે વળી રે, કોનોડો જીલવા હેડો રે ગોપીઓ ટોળે વળી રે. એ કોના મારા ડાયા થાજે રે યા તો દડો રેવા દે રે, કોના મારા ડાયા થાજે રે આ તો દડો રેવા દે રે, અમારા ઘાઘરા વાળી રે કોનાની વહુ પાણી રે. પણ અમારા સુદામા ગ્રુપ આવ્યું છે ત્યારે હા રોનકભાઈ, એ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, જીણા મન બોલે મારા સુદામાના રાજમાં. એ લીલીના ઘેરમાં, લીલી વન રાયમાં, લીલીના ઘેરમાં, લીલી વન રાયમાં, જીણા મોર બોલે મારા ભવાનીના રાજમાં. હે મારી યુ ગમણા રથ રોજા રે રમણા, રમજો રે માં. મારી યુ ગમણા રથ રોજા રે રમણા, રમજો રે માં. વાહ વાહ અયોધ્યા ઉડો કમાણા કમાણા. એ કંકુડાની ડાળું માતાજી તમે રંગે રમો માં, સંગે રમો. છેલ્લી ફરમાઈશ એક લઈને પછી મારે બેન રજૂ કરવા ત્યારે એ પ્રેમના રિટેન્શનમાં મેં તો લાલ કોટર પીધું છે, એ લવના લફરામાં મેં તો દેશી દારૂ પીધો છે. એ હું કરું કાંઈ હુજતું નથી હો, એ હું કરું કાંઈ હુજતું નથી, કોરે કોરું પીધું છે, નીટે નીટ પીધું છે, પેલ પ્લેન પીધું છે, પ્રેમના રિટેન્શનમાં મેં તો વિસ્કી દારૂ પીધો છે. પ્રેમના રિટેન્શનમાં મેં તો લાલ કોટર પીધું છે. હા મૂન કેફે ખોડિયારમાંનું ગીત. હા હા ક્યાં બેઠો કડી? હા બેઠો છે ને. વાહ 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 વાહ. એ દુનિયા મારી કોઈ હકીરે નથી માં, નથી માં. એ અમારી દુબળી દશારે હતી માં, હતી માં. એ દુનિયા મારી કોઈ હકીરે નથી, અમારી દુબળી દશારે હતી. એ કોઈ નહોતો ત્યારે મારી ખોડલ હતી, ખોડ્યા ખિસ્સામાં મારી પાસે પૈસો નતો, પૈસો નતો. એ ઘરમાં ખાવા મારે થોડો રે નતો. એ કોઈ નો હતો ત્યારે મારી મોગલ 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 બા, મારી મોગલ 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 બા. અરે જાગો જાગો જાગો.
किशन कन्हैया जागो, अरे जागो जागो जागो, ए मारा किशन कन्हैया जागो, ए तारी माँ माखन लाई, अरे किशन कन्हैया जागो, तनु हुरुरु हुरुरु हुरुरु, तनु हुरुरु हुरुरु हुरुरु, हुरुरु 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 हुरुरु, अरे जागो जागो जागो, ए मारा किशन कन्हैया जागो, ए तारी माँ माखन लाई, ओ मोरे किशन कन्हैया जागो, ए तनु हुरुरु हुरुरु हुरुरु, ए तनु हुरुरु हुरुरु हुरुरु, हुरुरु 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 हुरुरु, પણ આટલો મજા કરાવી છે ત્યારે છેલ્લા બે હાથ ઊંચા કરીને બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, ગુરુદેવ તમારી જય જય હો, બગદાણા વાળા તમારી જય જય હો, ભદ્રદાસ તમારી જય જય હો, बोलो बापा राम सीताराम सीताराम जय सीताराम, 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 बापा राम सीताराम सीताराम, बोलिए श्री भद्रदास महाराज की जय, सुरापुरा दादा की जय, श्री रामदेव जी महाराज की जय, मोगल मात की जय, सोनाल मात की जय, अपने अपने गुरु महाराज की जय, हरि